નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં 3 કોન્ટ્રાક્ટરોને મહીસાગર કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. કોન્ટ્રાક્ટરો શરદ છગનભાઈ ગોટી, ગજેન્દ્ર રાયમલસિંહ ગોહેલ અને રોનક જે પટેલે કરેલી આગોતરા જામીન અરજીને મહીસાગર કોર્ટે ફગાવી દીધી છે. મહત્વનું છે કે આ કૌભાંડ મહીસાગર જિલ્લાના 620 ગામોમાં થયું હોવાની ફરિયાદ હાલના યુનિટ મેનેજરે સીઆઈડી ક્રાઇમમાં નોંધાવી હતી. ફરિયાદમાં તત્કાલીન યુનિટ મેનેજર, પાણી સમિતિ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપળામાં આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ મુકાયો હતો. સીઆઈડીની તપાસમાં ખુલાસો થયો હતો કે કૌભાંડીઓએ હલકી કક્ષાના પાઇપો લગાવીને યોજનાના ઊંચા ભાવની રકમ મેળવી હતી. નિયમ મુજબ પાઇપ લગાવતા પહેલાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગેડા પાસે પાઇપની ગુણવત્તા તપાસવા માટે સેમ્પલ મોકલવા ફરજિયાત હોય છે. પરંતુ આરોપીઓએ ગેડાને પાઇપ મોકલ્યા વગર તેના નામે નકલી રિપોર્ટ બનાવીને કૌભાંડ કર્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં 5 કોન્ટ્રાક્ટરો અને 4 કર્મચારીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. આ દરમિયાન આ યોજનાના 3 કોન્ટ્રાક્ટરો શરદ છગનભાઈ ગોટી, ગજેન્દ્ર રાયમલસિંહ ગોહેલ તેમજ રોનક જે પટેલે આગોતરા જામીન માટે મહીસાગર કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ સરકારી વકીલ સર્જનભાઈ ડામોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને મહીસાગર સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે આ 3 કોન્ટ્રાક્ટરોની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે.